Hello student. Today we will discuss about direct indirect speech. એને આપણે સેકન્ડ નામથી ઓળખીએ રિપોર્ટેડ સ્પીચ. બંને નામ યાદ રાખવાના કારણ કે કમ્પ્લીટ સેન્ટેન્સની અંદર રિપોર્ટેડ સ્પીચ શબ્દનો ઉપયોગ વધારે પડતો થશે. તો આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફની અંદર આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરતા. ઓકે, તો ચલો આપણે એનો એ ટોપિકને આપણે આગળ વધારીએ. તો આપણે થોડોક પેરેગ્રાફની અંદર ચેન્જીસ છે કે અત્યાર સુધીમાં જે પેરેગ્રાફ જોયા તે બધા કેવા હતા, સિમ્પલ હતા. હવે થોડોક ચેન્જીસ આવ્યો છે કે ભાઈ આની અંદર તમને બોલના સાંભળના છે અલગ અલગ રીતે આપેલું હોય. જોઈએ આપણે જો આ પેરેગ્રાફમાં શું કીધું છે કે ભાઈ હેવ યુ ફિનિશ્ડ યોર લેસન સેડ આન્ટ ટુ હર સન. હવે ડબલ ઇન્વેટેડ કોમામાં એનું ઇનડાયરેક્ટ થાય. ડબલ ઇન્વેટેડ કોમા અહીંથી ચાલુ થાય ને અહીં પૂરું થાય. આંટીએ તેના પુત્રને પૂછ્યું, શું તે તારું હોમવર્ક પૂરું કર્યું? નો આંટ રિપ્લાય સચિન. સચિને જવાબ આપ્યો. ના આંટી, એટલે કે સનનું નામ શું છે? સચિન. એ ફાઇનલ થઈ ગયું. ઓકે. વાય નોટ માય સન આસ્ક્ડ આંટ. આંટે પૂછ્યું, બેટા શા માટે નહીં? બિકોઝ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. આંટ એ ખૂબ જ અઘરું છે. એટલે છેલ્લા વાક્યમાં બોલનાર આપેલું છે નહીં, પણ આપણને ખબર પડી જાય કે વાક્ય કોણ બોલે છે? સચિન. હવે આપણે ફર્સ્ટ સેન્ટેન્સથી જોતા જઈએ કોણ બોલે છે ને કોને કહે છે, એ પ્રમાણે આપણે વાક્ય બનાવતા જઈએ. ચલો, પહેલું વાક્ય કોણ કહે છે? તો આંટ સેડ ટુ હર સન. આપણે પહેલા વાક્યમાં લખીશું આંટ, વાક્ય પ્રશ્ન સેડ ટુ આપણે શું કરશું? આસ્કડ. આંટ આસ્કડ. હવે ઘણા પ્રશ્ન થાય કે સચિન લખવું કે સન લખવું, પણ આપણે પહેલા વાક્યની અંદર શું આપ્યું છે? હર્ષન. એટલે આપણે હર્ષન લખશું. આંટ આસ્કડ હર્ષન. ચલો, વાક્ય પ્રશ્ન છે, પણ કેવું પ્રશ્ન છે? યસનો. એટલે સંયોજક તરીકે આપણે શું મૂકીશું? તો ભાઈ ઇફ. ઓકે, આંટ આસ્કડ હર્ષન ઇફ. ઓકે, ચલો એટલું ક્લિયર થઈ ગયું. હેવ યુ ફિનિશ યોર લેસનનું વિધાન કરવાનું છે. યુને ક્યાં આપણે લેશું? આગળ. હેવ ક્યાં જશે? પાછળ. યુ હેવ ફિનિશ્ડ યોર લેસન. ઓકે, તો યુ કોના પ્રમાણે બદલાય? સન. સન એટલે થશે ઈ. હેવનું આપણે કરીશું હેડ. હી હેડ. ફિનિશ્ડનું આપણે રહેવા દઈશું ફિનિશ્ડ. યોરનું કરીશું હી. અને લેસનનું લેસન. ઓકે. આંટ આસ્કડ હર સન ઇફ હી હેડ ફિનિશ્ડ હિઝ લેસન. આપણે શું કર્યું? યુનું આપણે શું કર્યું? યુનું આપણે શું કર્યું? હી. હેવનું આપણે શું કર્યું? હેડ. ફિનિશનું ફિનિશ અને યોરનું કર્યું આપણે ઇઝ. લેસનનું લેસન. પહેલું વાક્ય અહીં આપણે પૂરું કરીએ. બીજું વાક્ય આપણે જોઈએ આગળ. નો આંટ રિપ્લાય સચિન. સચિને જવાબ આપ્યો. તો આપણે બીજું વાક્યમાં સચિન લખી શકીએ. તો આપણે કહી શકીએ ભાઈ સચિન. હવે તમને રિપોર્ટિંગ વર્બ આપ્યું છે રિપ્લાય, તો આપણે રિપ્લાયનો યુઝ કરીએ. સચિન રિપ્લાયડ. પણ કેવો જવાબ આપ્યો? નો. નો એટલે નેગેટિવ. તો લખાય સચિન રિપ્લાયડ ઇન નેગેટિવલી. ઓકે, નો નીકળી ગયું. કોને જવાબ આપ્યો? આંટને. એટલે આપણે લખવું પડશે આંટ. હવે અહીં ઘણા પ્રશ્ન થાય. જો આપણે સચિનનું સચિન લખ્યું, રિપોર્ટિંગ વર્બ રિપ્લાય લખ્યું, આપણને ખબર છે નો આપ્યો હોય શું લખવું પડે? રિપ્લાય ઇન નેગેટિવલી. અને યસ હોય શું લખવું પડે? રિપ્લાય ઇન પોઝિટિવલી. પણ નો છે એટલે આપણે લખ્યું રિપ્લાય ઇન નેગેટિવલી. સાંભળનાર કોને મૂક્યું? આંટ. એટલે આપણે નોનું લખી નાખ્યું રિપ્લાય ઇન નેગેટિવલી. આંટનું આંટ લખ્યું. હવે પાછળ તમારે વાક્ય બનાવવું હોય તો તમે બનાવી શકો આખું વાક્ય. તો અહીં તમારે નો બનાવતા અહીં ફૂલ સ્ટોપ કરી દેવાનું, પણ આપણે આગળનું વાક્ય બનાવવું છે તો અહીં ડેટ મૂકવાનું. તો પછી ઉપરનું વાક્ય ને એનું લખી દેવાનું કે હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ લેસન. અધૂરું વાક્ય છે, પૂરું કર્યું. કારણ કે આપણે કોઈકનો પ્રશ્ન આપણે પૂછે કે શું તમે મને મદદ કરશો, તો આપણે કે નહીં. આખું કેવું થયું? કોઈ નહીં, હું તમને મદદ કરીશ નહીં. એટલે આખું વાક્ય શું આવ્યું? સચિન રિપ્લાય નેગેટિવલી આન્ટ ધેટ હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ લેસન. સચિને આંટીને નકારાત્મક જવાબ આપ્યો કે તેણે પોતાનું લેસન પૂરું કર્યું નથી. હવે જો તમે અહીંયા સુધી લખો તોય લખાય, તોય ખોટું ન પડે. સચિન રિપ્લાય નેગેટિવલી આન્ટ, અહીં ફૂલ સ્ટોપ કરી દેવા તોય ચાલે. ને આખું વાક્ય પાછળ બનાવવું હોય તો ઉપરનું વાક્ય નેગેટિવ બનાવી નાખવાનું, એ પણ લખાય. ચલો, ત્રીજું વાક્ય શું કીધું? વાય નોટ માય સન આસ્કડ આંટ. આંટે પૂછ્યું, બેટા શા માટે નહીં? તો
તો કોણ પ્રશ્ન પૂછે છે? આન્ટ. તો આપણે લખીએ આન્ટ, બીજી વાર પૂછેલો, અગેન લખાય આન્ટ અગેન આસ્કડ. આન્ટ અગેન આસ્કડ એટલે આંટીએ ફરીથી પૂછ્યું. કોને પૂછ્યું? હવે સચિન લખાય આન્ટ અગેન આસ્કડ સચિન. સંયોજક તરીકે લઈ લેવાનું વાય. હવે નોટ છે બરાબર, તેનું તમારે પ્રશ્ન વાક્ય આખું બનાવવું પડે. ઉપરનું વાક્ય જ લઈ લેવાનું, આનું આ જ નેગેટિવ લેવાનું. શા માટે ગૃહ કાર્ય પૂરું કર્યું નથી? આન્ટ અગેન આસ્કડ સચિન વાય હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ લેસન. ઉપરનું વાક્ય લઈ લીધું કે વાય હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ લેસન. આંટીએ ફરીથી પૂછ્યું શા માટે તેણે પોતાનું ગૃહ કાર્ય પૂરું કર્યું નથી. હવે છેલ્લું વાક્યમાં જવાબ કોણ આપે છે? સચિન. તો અહીં લખાય સચિન આન્સર લખો તો ચાલે, આન્સર્ડ, રિપ્લાય અથવા ટોલ્ડ. કોને જવાબ આપે છે? આંટને. સંયોજક તરીકે લઈ લેવાનું ડેડ. સચિન આન્સર આન્ટ ડેડ. સચિને આંટીને જવાબ આપ્યો કે ઇટ, બીકોઝ કાઢી નાખવાનું, ઇટ વોઝ સો ડિફિકલ્ટ. આંટીએ પૂછ્યું કે ભાઈ ગૃહ કાર્ય શા માટે પૂરું કર્યું નથી, એટલે સચિને શું કીધું કે ઇટ વોઝ સો ડિફિકલ્ટ. આપણે શું કર્યું? ઇટનું ઇટ, ઇઝનું કર્યું વોઝ, સોનું સો, ડિફિકલ્ટનું ડિફિકલ્ટ, ખૂબ જ અઘરું હતું. ઓકે, તો આ રીતના પેરેગ્રાફ બને. એક એક વાક્ય, એક એક લીટી આપણે જોતી જવાની. નેક્સ્ટ આપણે આગળ જોઈએ, 5 નંબરનો પેરેગ્રાફ જોઈએ. હવે આમાં તમે વાક્ય જુઓ ને, એક એક વાક્યનું જ બનાવે. એક એક વાક્ય તમે લેશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કયું વાક્ય કેમાં ટ્રાન્સફર કરવું, કયું વાક્ય છે કેમાં બદલવું. અને વાક્યનો પ્રકાર જોઈએ અને તમારે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરતો જવાનો. પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્ક મૂકવાનું. અધૂરું વાક્ય હોય તો અધૂરા વાક્યને પહેલાં તમારે કરવાનું છે પૂરું, અને પૂરું કર્યા પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું. માની લો કે આપણે હમણાં બનાવ્યું હતું 2 અધૂરા વાક્ય, વાય નોટવાળું અને નો આંટવાળું. તો એ રીતના તમારા અધૂરા વાક્યને પૂરા કરી અને વાક્ય બનાવતું જવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ચલો, આપણે એમ કીધું છે રોમિલ સેડ ટુ કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ. આપણે કીધું છે કે ભાઈ રોમિલ સેડ ટુ કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ. એટલે જવાબ આપે છે બીજા બેન, કહે છે માલતી બેન સેડ ટુ આઈ એમ સોરી, આઈ એમ સોરી, સી isn't in. Who is speaking? 3 વાક્ય બોલી જાય. માલ આઈ એમ સોરી, સી isn't in, who is speaking. Romil said, Romil said, my name is Romil, my name is Romil. Do you know what time she will be back? ઓકે, ચલો પેરેગ્રાફનો ફરીથી આપણે એકવાર અભ્યાસ કરી જોઈએ, પછી આપણે આન્સર બનાવીએ. ચલો, આપણે કીધું છે રોમિલ સેડ કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ. રોમિલ પ્રશ્ન પૂછે છે શું તૃપ્તિ સાથે વાત કરી શકું? એટલે માલતીબેન સેડ કહે છે આઈ એમ સોરી, હું માફી ચાહું છું. સી ઇઝન્ટ ઇન, તે છે નહીં. ઇઝન્ટ ઇન હોમ એટલે ઘરે નથી. હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલો છો? રોમિલ કે માય નેમ ઇઝ રોમિલ, મારું નામ રોમિલ છે. ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક, શું તમને ખબર છે કે કયા સમયે ઘરે આવશે? વાક્ય કેવું છે? પ્રશ્ન. ઓકે, તો પહેલું વાક્ય કોણ બોલે છે? તો ભાઈ પહેલું વાક્ય છે બોલે છે રોમિલ. રોમિલ છે વાક્ય બોલે કેવો છે? પ્રશ્ન વાક્ય. એટલે સૈટુને આપણે શું કરીશું? તો ભાઈ આસ્કડ. કોને કહે છે? તો માલતીબેન. ઓકે, સંયોજક આપણે મૂકી દીધું ઇફ, કારણ કે પ્રશ્ન છે યસનો વાળો છે.
રોમિલ આસ્કડ માલતીબેન ઇફ. ઓકે, કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ. હવે જો આમાં તમે રિક્વેસ્ટેડ મૂકી શકો, મૂકવું હોય તો, કારણ કે પાછળ પ્લીઝ આપ્યું છે. તો ઘણી વાર એવું પણ આવે, રોમિલ રિક્વેસ્ટેડ માલતીબેન લખી શકાય. પ્રશ્ન છે તો પણ રિક્વેસ્ટેડ શબ્દ લખી શકાય. પણ અહીં આપણે પ્રશ્નમાં લખ્યું છે આસ્કડ. રોમિલ આસ્કડ માલતીબેન ઇફ. આઈને આપણે ક્યાં લઈશું? આગળ. કેન ક્યાં જશે? પાછળ. આઈ એટલે કોના પ્રમાણે બદલાય? રોમિલ એટલે આવી જશે એ. કેનનું થશે કુડ. સ્પીકનું રહેવા દેવાનું સ્પીક. રોમિલ આસ્કડ માલતીબેન હી કુડ સ્પીક ટુ તૃપ્તિ. પ્લીઝ શબ્દ નીકળી જશે. નેક્સ્ટ વાક્ય કોણ બોલે છે? તો માલતીબેન. માલતીબેન તમે લખી શકો આન્સર, રિપ્લાય અથવા ટોલ્ડ. આપણે લખવું છે આન્સર. માલતીબેન આન્સર્ડ રોમિલ. માલતીબેન આન્સર્ડ રોમિલ. સંયોજક તરીકે લઈ લેવાનું ડેટ, કારણ કે પેલું વાક્ય સાદું આઈ એમ સોરી એટલે લખવાનું સી વોઝ સોરી એન્ડ added that she wasn't in. હવે જો આ વાક્ય આપણે સમજી લઈએ. માલતીબેન એવું કીધું કે આઈ એમ સોરી, હું માફી ચાહું, તે ઘરે નથી. માલતીબેન આન્સર રોમિલ ડેટ, ત્યાં સુધી ઓકે. પછી આઈનું બોલનાર પ્રમાણ માલતીબેન એટલે સી એમનું કર્યું વોઝ, સોરીનું સોરી, સી વોઝ સોરી. હવે એકને એક વ્યક્તિ બે વિધાન વાક્ય બોલે એટલે આપણે એડેડ ધેટથી જોઈન્ટ કરીએ. એન એડેડ ડેટ, હવે એડ ટોલ્ડ મૂકી દેવાનું. એન ટોલ્ડ એડેડ ડેટ. બીજું વાક્ય વિધાન સીનું સી, ઇઝનનું વઝન, ઇનનું ઇન. હવે એક વ્યક્તિ ત્રીજું વાક્ય બોલે છે તો એન્ડથી જોડવાનું. એન્ડ આસ્કડ, પ્રશ્ન પૂછ એટલે આસ્કડ. જે વાક્યને તમે જોઈન્ટ કરો ને એન્ડથી, ને પછીનું રિપોર્ટિંગ વર્ક મૂકવાનું. માની લો કે પેલું વિધાન છે તો બીજા વિધાનને જોડો તો એન્ડ તો મૂકવાનું, એન્ડ ટોલ્ડ ડેટ લખવાનું. ત્રીજું વાક્ય બોલતા એન્ડ આસ્કડ લખવાનું. સંયોજક તરીકે શું મૂકશું? વુ, કારણ કે ડબલ લેશું. ઇઝનું કરીશું વોઝ. ઓકે, સ્પીકિંગનું રાખીશું સ્પીકિંગ. એટલે બીજું વાક્ય પૂરું થયું. એકને એક વ્યક્તિ કેટલા વાક્ય બોલે? 3. હવે છેલ્લું વાક્ય કોણ બોલે છે? તો ભાઈ છેલ્લું વાક્ય બોલે છે રોમિલ. તો રોમિલ સેડ ટુનું તમે ટોલ્ડ કરી શકો, આન્સર લખી શકો અને રિપ્લાય લખી શકો. અહીં આપણે રિપ્લાય લખવું છે. રોમિલ જવાબ આપે છે. રિપ્લાય માલતીબેન ડેટ. માયનું કરવાનું હિઝ, નેમનું નેમ. હિઝ નેમ વોઝ રોમિલ. એન્ડ આસ્કડ. પ્રશ્ન પૂછેલું લખશું એન્ડ આસ્કડ. તો સંયોજક મૂકી દેવાનું ઇફ, કારણ કે ડુ ડઝ છે. ડુ ડઝ નીકળી જાય એટલે વિધાન થઈ ગયું યુ નો. યુ એટલે સી ન્યૂ વોટ ટાઈમ. સી ન્યૂ વોટ ટાઈમ સી વુડ. સી વિલ નો કરા વિલ છે વુડ બી બેક. આ રીતના આપણો પેરેગ્રાફ બને. એક એક સેન્ટેન્સ જોતું જવાનું ને એક એક વાક્ય આપણે બનાવતું જવાનું. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. સિક્સ નંબરનો પેરેગ્રાફ લઈએ આપણે. પેરેગ્રાફ બનાવવા ત્યારે મેં કીધું ખાસ ધ્યાન રાખવાનું, અધર રૂલ્સને પણ આપણે સાથે લેતો જવાનું અને સાથે સાથે નિયમ જોતા જવાનું, રિપોર્ટિંગ વર્ક જોતા જવાનું. એમ મોસ્ટ ઓફ જોવા જઈએ તો બહુ સિમ્પલ પેરેગ્રાફ પૂછાય છે એટલે બહુ કોઈ પ્રશ્ન થતો નથી. ચલો. ફાધર said to, why did you break this costly glass? Why did you break this costly glass? Father said, why did you break this costly glass? John said, it
It slipped out of my hand, out of my hand while drinking water. Father, don't be so careless. Don't be so careless. John, sorry, Dad. I will be. I will be care the next time. Care the next time. ચલો પેરેગ્રાફ આપણે વાગ્યો છે. ફાધર કહે છે, વાય ડીડ યુ બ્રેક ધીસ કોસ્ટલી ગ્લાસ. પિતાજીએ પૂછ્યું કે તે શા માટે આવો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો. જ્હોન કહે છે, ઇટ સ્લીપ આઉટ ઓફ માય હેન્ડ વાઇલ ડ્રિંકિંગ વોટર. જ્યારે હું પાણી પીતો હતો ત્યારે મારા હાથ ઉપરથી છટકી ગયો. ફાધર સે, ડોન્ટ બી સો કેરલેસ. પિતાજી કીધું એટલો બધો બેદરકાર બનીશ નહીં. જ્હોન, સોરી ડેડ, આઈ વિલ બી કેર ધ નેક્સ્ટ ટાઈમ. પિતાજી હું માફી ચાહું છું, નેક્સ્ટ ટાઈમ એટલે આવતી વખતે હું ધ્યાન આપીશ. ઓકે, પેલું વાક્ય કોણ બોલે છે? તો ફર્સ્ટ સેન્ટેન્સ બોલે છે ફાધર. આપણે લખીએ ફાધર. સેઇટનું કરવાનું છે આસ્કડ. કોને કહે છે? જ્હોન. સંયોજક વાય. અહીંયા સુધી બધાને ખ્યાલ આવી જાય. બોલનાર ફાધર, પ્રશ્ન વાક્ય એટલે આસ્કડ, સાંભળનાર જ્હોન, સંયોજક વાય. હવે પાછળ હું જો ડીડ યુ બ્રેક ધીસ કોસ્ટલી ગ્લાસ. તો પહેલાં આપણે યુને બદલ કરતા યુ કોના પ્રમાણે બદલાય? સાંભળનાર. જ્હોન એટલે થઈ જશે હી. ડીડનું પરિવર્તન થાય હેડ પ્લસ વીથ એટલે આપણે કરવાનું હેડ, અને બ્રેકનું વીથી થાય છે બ્રોકન. હેડ પ્લસ વીથ બ્રોકન. વાય હેડ બ્રોકન. આપણે શું કર્યું? જો ડીડવાળું વાક્ય હોય ને ધ્યાન રાખવાનું, ડીડ પછી જે હોય એ કરતા હોય, બદલતો હોય તો બદલીને મૂકી દેવું, પછી ડીડનું હેડ કરી દેવાનું, અને અહીંયા જે V1 હોય એનું V3 કરવાનું, પછી આગળનું જેમ છે બનાવતું જવાનું, બદલતું બદલવાનું. ધીસનું થઈ જશે ધેટ. બરાબર. કોસ્ટલીનું કોસ્ટલી અને ગ્લાસનું ગ્લાસ થઈ ગયું. ફાધર આસ્કડ જ્હોન વાય હેડ બ્રોકન ધેટ કોસ્ટલી ગ્લાસ. ઓકે, જ્હોન આન્સર આપે છે. બીજું વાક્ય બોલે છે જ્હોન. જ્હોન રિપ્લાય. રિપ્લાય લખે આન્સર. તો ટોલ્ડ કોને કહે છે? ફાધર. તો જ્હોન રિપ્લાય ફાધર ધેટ. ઇટનું લખવાનું ઇટ. સ્લીપડ કેવું છે? V2 છે એટલે હેડ પ્લસ વી થી એટલે હેડ સ્લીપડ. આઉટ ઓફ માયનું કરવાનું હિઝ હેન્ડ while drinking water. ને તો આ રીતના તમે ચેન્જ કરી શકો. ઈટનું આપણે ઈટ કર્યું. સ્લીપ કેવું છે? V2 છે. V2નું પરિવર્તન શેમાં થાય? હેડ પ્લસ વી થઈ એટલે હેડ પ્લસ V3. આઉટ ઓફનું આઉટ ઓફ. માય છે ત્રીજા સ્થાને છે. આઈ મી માય. બોલનારનું ત્રીજું સ્થાન બનાવવાનું. જ્હોનનું ત્રીજું સ્થાન થશે હિઝ. બરાબર. ત્યાર પછી હેન્ડ. વાઇલનું વાઇલ. ડ્રિંકિંગ વોટરનું ડ્રિંકિંગ વોટર. ત્યાર પછી ત્રીજું વાક્ય કોણ બોલે છે? તો ફાધર. ઓકે, ડોન્ટ બી સો કેરલેસ. કેવું વાક્ય છે? આજ્ઞા છે, પણ એડવાઇઝ આપે છે. ફાધર એડવાઇઝ, સલાહ આપે છે કે એટલો બેદરકાર બનીશ નહીં. ફાધર એડવાઇઝ જ્હોન નોટ ટુ બી સો કેરલેસ. ફાધરે સલાહ આપી કે એટલો બધો બેદરકાર બનીશ નહીં. જ્હોન સેડ. હવે જ્હોન કહે છે. જ્હોન સોરી ડેડ કીધું. સોરીનું આપણે લખવાનું અપોલોજાઇઝ. જ્હોન અપોલોજાઇઝ. ફાધર. ડેડ લખો તો પણ ચાલે. સોરીનું લખવાનું અપોલોજાઇઝ. માફી માગી. કોની? ફાધર અથવા ડેડ. ડેટ મૂકી દે. આ એટલે હી.
વિલનું વુડ, આ વિલ છે બે લીટા. બી કેર ધ, નેક્સ્ટ ટાઈમનું થશે ફોલોવિંગ, નેક્સ્ટનું થશે ફોલોવિંગ ટાઈમનું ટાઈમ. નેક્સ્ટ ડે હોય તો આપણે ફોલોવિંગ ડે કરતા ને, નેક્સ્ટનું ફોલોવિંગ ટાઈમનું ટાઈમ. આમાં આપણે શું કર્યું, જો જોન, જોનનું જોન આપણે અધર રૂલ્સમાં ખબર છે, સોરી હોય શું લખવાનું, અપોલોજાઇઝ. સાંભળનાર ફાધર, ડેડ લખો ફાધર, બે સરખું થયું એટલે સોરીનું અપોલોજાઇઝ આવી ગયું, ડેડનું ફાધર આવી ગયું. બીજું વાક્ય કેવું સાદું, સંયોજક હું મૂકી દીધું ડેડ. આ છે બોલનાર પ્રમાણ બદલે હી. હવે આ ડબલ લીટા હોય ને એમાં શું કહેવાય ને, વિલ. તો વિલનું આપણે શું કરવું પડે, વુડ. બીનું બી, કેરનું કેર, નેક્સ્ટનું ફોલોવિંગ અને ટાઈમનું ટાઈમ. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જોઈએ. જેમ જેમ આપણે અલગ અલગ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરતા જાય એમ તમને ખ્યાલ આવતો જશે. ચલો, ત્યાર પછી કીધું છે નિતેશ. નિતેશ સેડ ટુ, વાય આર યુ સાયલેન્ટ ટુડે. નિતેશ સેડ ટુ, વાય આર યુ સાયલેન્ટ ટુડે. નિહારિકા, નિહારિકા said, I have a severe headache. Nitesh, take this tablet. It will be helpful. It will be helpful. Niharika, okay, thanks. ચલો હવે આપણે આનો જોઈ લઈએ, પછી આપણે આગળ પેરેગ્રાફ બનાવીએ. વાક્યની પેટર્ન જોઈ લઈએ. પેરેગ્રાફ પહેલાં વાંચી લઈએ, એક્ઝામ આપી છે. નિતેશ સેડ, વાય આર યુ સાયલેન્ટ ટુડે? આજે તું શા માટે શાંત છો? નિહારિકા સેડ, આઈ હેવ સિવિયર હેડેક. મને સખત માથું દુખે છે. નિતેશ સેડ, ટેક ધીસ ટેબ્લેટ. આ ટેબ્લેટ લેજે. ઇટ વિલ બી હેલ્પફુલ. તે મદદરૂપ થશે. નિહારિકા સેડ, ઓકે થેન્ક્સ. સારું, તમારો આભાર. પેલું વાક્ય કોણ બોલે છે? તો ભાઈ નિતેશ. પ્રશ્ન સેટનું કરવાનું છે આસ્કડ. કોને કહે છે? તો નિહારિકા. સંયોજક તરીકે મૂકી દેવાનું વાય. નિતેશ આસ્કડ નિહારિકા વાય. યુને આગળ લઈ જાઓ એટલે કોના પ્રમાણે? નિહારિકા એટલે સી. બરાબર. એમિઝાનનું વોઝ, સી વોઝ સાયલેન્ટ ધેટ ડે. આ બધું ખબર પડી જાય. યુને સાંભળના પ્રમાણે સી, આરનું વોઝ સાયલેન્ટ ટુડે ધેટ ડે. હવે નિહારિકા. હવે જો દરેક વખતે આમાં થોડુંક બદલીએ. દરેક વખતે નામ ન લખવું તો સર્વનામ લખવાનું. માની લો એક વખત નિતેશ નિહારિકા લખી દીધું, બીજું વાક્ય કોણ બોલે? નિહારિકા. નિહારિકા નથી લખવું તો આપણે લખવાનું સી. સી ટોલ્ડ, આન્સર અથવા રિપ્લાય. કોને જવાબ આપે છે? નિતેશ. નિતેશ માટે હું લખવાની? અહીંયા તમે લખો, પુરુષ હોય તો હી લખાય, સ્ત્રી હોય તો સી. અને અહીં પુરુષ હોય તો હિમ લખાય, સ્ત્રી હોય તો. એટલે સાંભળનારમાં કર્મસ્થાન લખવાનું, બોલનારમાં કર્તા સ્થાન લખવાનું. સી કોના માટે મૂક્યું? નિહારિકા માટે. હિમ કોના માટે મૂક્યું? નિતેશ માટે. સંયોજક લેવાનું ડેડ. નામ લખો તો ચાલે, એવું જરૂર નથી કે સર્વનામ લખવું. આ કોના પ્રમાણ બદલાય? નિહારિકા એટલે સી. એવનું કરવાનું હેડ. અનું અ, સિવિયરનું સિવિયર અને હેડ એકનું હેડ એક. થઈ ગયું. ત્રીજું વાક્ય કોણ બોલે? નિતેશ. એટલે કરવાનું હી. ટેક ધીસ ટેબ્લેટ એટલે આજ્ઞાત વાક્ય. તો આપણે શું કરવાનું? એડવાઇઝ. હી એડવાઇઝ હર ટુ ટેક that tablet and told. બીજું વાક્ય સાદું છે એટલે told that it would be helpful. બીજું સાદું વાક્ય એટલે told થી જોઈન્ટ કરી દેવાનું. છેલ્લું કોણ કે? નિહારિકા એટલે she agreed with thanking him. આ બે ભેગા કરી દીધા આપણે. ઓકે નું લખ્યું અગ્રીડ વિથ, અને થેન્કનું કરી દેવાનું થેન્કિંગ. નકર બેનું અલગ અલગ ન લખ્યું. સી અગ્રીડ વિથ થેન્કિંગ હિમ. તેને તેનો આભાર સાથે
સહમતિ દર્શાવે એવો અર્થ આપણે કરીએ. ઓકે, તો આ રીતના આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે વાક્ય બનાવવાના હોય છે. ઓકે, તો આપણે અહીંયા સુધી